છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામના લુકટા ફળિયામાં 108 એમ્બ્યુલન્સ આવી શકી નહીં હોવાથી સગર્ભાને પ્રસૂતિ સમયે ચાલીને દવાખાને લઈ જવાની ફરજ પડી હતી। મુખ્ય રસ્તા ઉપર પહોંચી મહિલાને ખાનગી વાહનમાં ગરુડેશ્વર ખાતે સરકારી દવાખાનામાં દાખલ કરાઈ હતી। લુકટા ફળિયામાં જવા માટે કાચો અને પથરાળ રસ્તો હોવાથી 108 એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી। આ ગામના ફળિયાની માફક નસવાડીના અંતરિયાળ વિસ્તારમાં પાકા રસ્તાના અભાવે સગર્ભાઓને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે। કુકરદા ગામમાં 5000ની વસ્તી રહેતી હોવા છતાં હજુ સુધી પાકા રસ્તાની કોઈ જ સુવિધા કરાઈ નથી। લુકટા ફળિયાના 3 કિલોમીટરના કાચા રસ્તાને પાકો બનાવવા ગ્રામજનોએ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં પરિણામ શૂન્ય છે। સરકાર તરફથી આશ્વાસન આપ્યા બાદ પરિસ્થિતિ ઠેરની ઠેર રહે છે। લોકો બીમાર પડે ત્યારે પાકા રસ્તા સુધી પહોંચાડવા માટે ચાલીને મુખ્ય રસ્તા સુધી પહોંચવું પડે છે। વિકસિત ભારતકાળનો વિકાસ કુકરદા ગામ સુધી પહોંચ્યો નથી। ડુંગરની હારવાડામાં વસતા આદિવાસીઓને પાકા રોડની પ્રાથમિક સુવિધા હજુ સુધી મળી નથી। ગામમાં 12 થી વધુ આવેલા પેટાપરાને પાકા રસ્તાથી જોડવામાં આવ્યા નથી, ત્યારે પાકા રોડની સુવિધા કરી આપવા ગ્રામજનોએ સરકાર સમક્ષ માંગ કરી છે। સરકાર મોટા મોટા દાવા કરે છે, સંવિધાનશીલ સરકાર અને ડબલ એન્જિનની સરકાર, અને જે એમને હાલના સમયમાં ટૂંક સમયમાં જ જે નકલી કચેરી ઉભી કરે છે અને કરોડો રૂપિયાનો કૌભાંડ થાય છે, ત્યાંથી પૈસા પણ ઉપડી જાય છે, કામો પણ બતાવી દે છે। તો એ જ ગ્રાન્ટ અહીં વાપરતા હોય તો અમારા માટે કદાચ સુવિધાકારક બની શકે એમ છે। તો અમે આ સરકારને વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે, મીડિયાના મારફતે કહી ચૂક્યા છે અને અનેક વાર રજૂઆત પણ કરી ચૂક્યા છે, પરંતુ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી। તો આના માટે શું કરવું એ અમને ખુદને પણ ખબર નથી। કુકરદા ગામ 12 થી 13 ફળિયાનું ગામ છે અને જેમ ડાંબર જે છે તે અમારા કુકરદાની સાઈડમાં જતો રહે છે, ડુંગર વિસ્તારમાં જતો રહે છે। અમારા બાકીનું કુકરદા ગામ રસ્તા વગરનું વંચિત છે। એની માટે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, અધિકારીઓ પણ એની પણ રજૂઆત કરીએ છીએ અને નેતાઓને પણ અમે રજૂઆત કરીએ છીએ, પણ અમારું કોઈ સાંભળતું નથી। એની માટે હમણાં સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી માટે રસ્તાનો સુવિધા કરી આપે એ અમે અપેક્ષા રાખીએ છીએ। એની ડિલિવરીનો કેસ હતો, એની ઉલટી થતી હતી, લોહીની જેવી ઉલટી થતી હતી, એટલે એની માટે અમે દવાખાને લાવવા માટે છોકરીને 2 હાથે પકડીને લઈ આવ્યા હતા। લઈ આવ્યા કાસો રસ્તો છે અમારા ગામમાં, એટલે 2 હાથે પકડીને લાવ્યા, ખાનગી ગાડી કરીને લઈ આવ્યા, ખાનગી ગાડી કરીને પાછું દવાખાને લઈ આવ્યા છે અમે ગઢીસર દવાખાને।